નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર હવામાન વિભાગની ભારે આગાહી। ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ ગરમીમાં થશે વધારો। શ્રમિકો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। માત્ર 20 રૂપિયામાં ગામડે થશે 67 ફાયદા। રાશન કાર્ડ ધારકો માટે અંતિમ તક। એલપીજી સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો। ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય। પાકના વેચાણ પર મળશે 300 રૂપિયા સુધીનું બોનસ। સાથે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સહાય। સરકારનો નિર્ણય, વીજળી બિલ ઓછું આવશે। લાખો લોકોને ફાયદો, મોટો નિર્ણય। વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કામના સમાચાર। 50 રૂપિયામાં મળશે આધાર કાર્ડ। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। વરસાદની આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં મુકાણા છે। અમદાવાદ સહિત રાજ્યના 12 જિલ્લામાં આજે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આજે સુરત, નવસારી, ડાંગ, તાપી સહિત ભાવનગર અને બોટાદમાં હળવા વરસાદની શક્યતા જોવા મળી રહી છે। સામાન્ય 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતા રહેલી છે। ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી રહેલી છે। હવામાન વિભાગે માવઠાની આગાહી વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે, જેમાં આજે ભાવનગર, અમરેલી, બોટાદમાં પણ સામાન્યથી લઈને મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો અમુક જિલ્લામાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે। ગુજરાતમાં 3 દિવસથી વાતાવરણમાં મોટી અસ્થિરતા આવી છે। અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ વરસ્યો છે। ભાવનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે અંતિમ તક। દેશભરમાં રાશન કાર્ડના કેવાયસી માટેની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। હવે તમે 31મી મે સુધીમાં કેવાયસી કરાવી શકો છો। રાશન માટે 100% કેવાયસી પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદોને મફત વિતરણ આપવામાં આવે છે, એટલે કે અનાજ આપવામાં આવે છે। અને મિત્રો, અનાજમાં થતી ગેરરીતિઓને રોકવા માટે રાશન કાર્ડમાં નોંધાયેલા દરેક એકમ અને સભ્યનું કેવાયસી કરવું જરૂરી બનશે। તો મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર, તમે મિત્રો 31મી મે સુધીમાં રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગોચરણની જમીન મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો। ગુજરાતમાં હાલ મિત્રો જો વાત કરીએ તો ગોચરણની જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે। ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન। ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટે ગોચરણની જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી। તમે પહેલા ગોચરણ લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, એ હવે ચાલશે નહીં। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂત મિત્રોને ઘરે બેઠા બેઠા મળશે 3 લાખ રૂપિયા સુધીની લોન। ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં હંમેશા કામ કરતી હોય છે। હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ખેડૂતોને પોતાના ખેતરમાં બેસીને જ લોન મળશે। ગાંધીનગરમાં જ્યારે મિત્રો G20ની મીટિંગ હતી ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેમના ખાસ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રદર્શન કર્યું હતું। હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકના ધક્કા ખાવા નહીં પડે, પરંતુ ખેડૂત મિત્રો પોતાના મોબાઈલ એપ્સ દ્વારા જ લોન મેળવી શકશે। હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ હવે મિત્રો આવનારા દિવસોની અંદર આ યોજના સમગ્ર ભારત દેશની અંદર લાગુ કરવામાં આવશે, જેથી જે પણ ખેડૂત મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ યોજના માટે ઓનલાઈન અથવા તો ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે। ઓનલાઈન અરજી માટે તમે ખાસ કે મિત્રો બેંકની સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લઈ શકો છો। સાથે તમે બેંકમાં જઈને પણ
કિસાન ક્રેડિટ કાર્ડનો વિકલ્પ પસંદ કરી શકો છો. ત્યારબાદ તમે ખાસ કરીને મિત્રો ઓનલાઈન ફોર્મ ભરો અને સબમિટ કરો. જ્યારે ઓફલાઈન એપ્લિકેશન માટે તમે તમારી નજીકની બેંકની શાખાએ જાઓ, ફોર્મ સબમિટ કરો. જેમાં ડોક્યુમેન્ટ કયા કયા છે તેમને આ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, 7/8 એની નકલ. આ તમામ દસ્તાવેજોની તમારે જરૂર પડશે. તો મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર કે કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર ખેડૂતોને મળશે 3 લાખ રૂપિયા સુધીની લોન. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો માટે રાહતભર્યા સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના ખેડૂતો ખરીફ પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે ખેડૂત હિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે. નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે જરૂરિયાત મુજબનું પાણી 1 મહિના વહેલું અપાશે. 13 લાખ જેટલા ખેડૂતોને સિંચાઈનો સીધો લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કપાસ અને અન્ય ખરીફ પાકનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો. એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને મિત્રો સરકારે 14 કિલોગ્રામના ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કર્યો છે. હાલ મિત્રો ઉજ્જવલા યોજના હેઠળ જે ખાસ કરીને મિત્રો જે ગેસ ધારકો છે એમને પહેલાં ગેસ સિલિન્ડર 503 રૂપિયા મળતો હતો, હવે 50 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે એવા ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે એમને 553 રૂપિયા હવે એલપીજી ગેસ સિલિન્ડર મળશે. જ્યારે ઉજ્જવલા યોજના સિવાયના એલપીજી સિલિન્ડરની કિંમત 803 રૂપિયાથી વધીને 853 રૂપિયા કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકારનો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટો નિર્ણય. મિત્રો વાહન ચાલકો માટે આ સમાચાર ખૂબ જ કામના છે. હાલ મિત્રો આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા જે આરટીઓ સિસ્ટમમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે. ગુજરાતના જે પણ લોકો હવે લર્નિંગ લાયસન્સ મેળવવા માગે છે, ટેસ્ટ આપવા માગે છે, પરીક્ષા આપવા માગે છે, તો મિત્રો એ ડ્રાઇવિંગ લાયસન્સ માટેની પરીક્ષા છે હવે સરળ બનાવવામાં આવી છે. ખાસ મિત્રો ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે. મિત્રો તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપવા જાઓ છો, પરીક્ષા આપવા જાઓ છો, ત્યારે લર્નિંગ લાયસન્સ માટે તમને 15 પ્રશ્નો પૂછવામાં આવે છે અને 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોના સાચા જવાબ પડતા તે પછી તમને ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવતું હતું. પરંતુ હવે મિત્રો ગુજરાત સરકારે આરટીઓ સિસ્ટમની અંદર ખાસ મિત્રો સુધારા વધારા કર્યા છે. હવે તમે ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા આપવા જશો ત્યારે 15 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના તમારા સાચા જવાબ પડશે તો પણ તમને લર્નિંગ લાયસન્સ છે એ મળી જશે. તો મિત્રો જે વાહન ચાલકો છે એમના માટે ગુજરાત સરકારે રાહતભર્યો નિર્ણય લીધો છે. આરટીઓ સિસ્ટમની અંદર સુધારા વધારા કર્યા છે. હવે તમારે જો લર્નિંગ લાયસન્સ કઢાવવું છે તો તમારે 15 પ્રશ્નોમાંથી માત્ર 9 પ્રશ્નોના સાચા જવાબ આપવા પડશે. ત્યાર પછી તમને લર્નિંગ લાયસન્સ છે એ મળી જશે. તો વાહન ચાલકો માટે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિદાસે તેમના છેલ્લી મોનેટરી પોલિસીમાં ખેડૂતોને મોટી રાહત આપી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો આરબીઆઈ હવે ખેડૂતોને વધતી મોંઘવારીથી રાહત આપવા ગેરંટી વગર 2 લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે. હાલમાં આ મર્યાદા 1,60,000 હતી, એટલે કે 1,60,000 રૂપિયા સુધીની લોન છે એ ખેડૂત મિત્રોને મળતી હતી. જ્યારે મિત્રો હાલમાં આરબીઆઈએ તેમના રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે, એટલે કે રેપો રેટ 6.5% પર રહેશે. બીજી તરફ સરકારે કેશ રિઝર્વ રેશિયો ઘટાડીને 4% કર્યું છે, જેના કારણે દેશની બેંકોમાં 1.15 લાખ કરોડ રૂપિયાનું બૂસ્ટર મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લોકોને થશે ફાયદો. સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જન્મ મરણના દાખલાઓમાં હવે ફેરફાર સરળ બન્યા છે. રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્ર અંતર્ગત જન્મ કે મરણના દાખલા કઢાવતી વખતે કોઈ પણ ક્લાર્ક દ્વારા કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હશે અથવા તો કોમ્પ્યુટરમાં નોંધ કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હશે તો આવી ભૂલ યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કરીને સુધારી આપવામાં આવશે. આ ઉપરાંત જો જન્મ મરણના દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી હશે તો પણ પુરાવા રજૂ કરીને ખાસ કરીને મિત્રો
આ સુધારા વધારા છે કરી દેવામાં આવશે. ક્લાર્ક દ્વારા આ સુધારા વધારા છે મિત્રો તમે કરી શકો છો, ફેરફાર તમે કરી શકો છો. તો મિત્રો હાલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ લાખો લોકોને ફાયદો થશે. હવે જન્મ મરણના દાખલા કઢાવવામાં મિત્રો તમારે સરળતા રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 50 રૂપિયામાં આધાર કાર્ડ. જો તમારો મોબાઈલ ફોન ખોવાઈ ગયો હોય અથવા તો કોઈ કારણસર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો તમારે આધાર નંબર અપડેટ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. આધારમાં સૌથી મહત્વપૂર્ણ વિગત સાચી હોવી જોઈએ, તે છે મોબાઈલ નંબર. કારણ કે સાચો મોબાઈલ નંબર રાખવાથી તમે ઘરે બેઠા પણ કોઈ પણ મુશ્કેલી વિના આધાર કાર્ડમાં થયેલી ભૂલોને સુધારી શકો છો. આવી સ્થિતિમાં જો તમે તમારા આધારમાં જૂનો નંબર નાખો છો અથવા તો નવો નંબર લીધો છે તો તરત જ તમારો નવો નંબર અપડેટ કરો. તેમ હાલ મિત્રો UIDની ઓફિશિયલી વેબસાઇટ પર જઈને ડેટાબેઝના અપડેટ ઉપરથી તમે જાણકારી મેળવી શકો છો અથવા નજીકના આધાર સેન્ટર છે ત્યાં જઈને પણ તમે તમારા આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો, સુધારા વધારા કરી શકો છો. ખાસ કરીને મિત્રો હાલ તમે ફોર્મ પણ ભરી શકો છો. આ માટે તમારી પાસેથી 50 રૂપિયાની ફી છે, એ મામૂલી ફી છે એ લેવામાં આવે છે. તો મિત્રો હાલ આધાર કાર્ડમાં જો તમારે સુધારા વધારા કરવા છે તો તમારે 50 રૂપિયા છે એ ચૂકવવા પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે આવ્યા છે કામના સમાચાર. ગુજરાત સરકારે રાઇટ ટુ એજ્યુકેશન RT હેઠળ ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદામાં વધારો કર્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે એ અંતર્ગત જો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વાલીઓ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય RT પ્રવેશ પ્રક્રિયા 2025 અને 26 માટે આવક સ્લેબમાં સુધારો કરીને જેના કારણે નબળા અને વંચિત જૂથોના બાળકો અને તેમના વાલીઓને મોટી રાહત મળશે. અગાઉ આ મર્યાદા ઓછી હોવાના કારણે ઘણા બાળકો RTE હેઠળ પ્રવેશ મેળવવાથી વંચિત રહ્યા હતા. આવક મર્યાદા વધવાના કારણે હવે વધુ બાળકોને ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ મળવાની નવી તક ઊભી થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શ્રમિકો માટે સરકારનો સૌથી મોટો નિર્ણય. શ્રમ આયોગની કમિટી દ્વારા રચાયેલી છે પરિપત્ર અનુસાર બપોરે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યાના સમયગાળા દરમિયાન શ્રમિકો પાસે કામ ન કરવા અને શ્રમિકોને પણ કામ ના કરવાનો આદેશ જાહેર કર્યો છે. આ ઉપરાંત મોટા પ્લોટમાં થતા બાંધકામ જેવી ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યનો સીધો તાપ તેમને અસર કરે તેવા સ્થાનો પર કામગીરી ના કરવાનું પણ આદેશમાં જાણકારી આપવામાં આવી છે. શ્રમિકો માટે જારી કરવામાં આવેલા આ આદેશનું પાલન તમામ લોકોએ જૂન વર્ષ 2025 સુધી કરવાનું રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 5 રૂપિયામાં મળશે મકાન. શ્રમ યોગીઓના કલ્યાણ માટે મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો આપણે જણાવી દઈએ કે સરકારે ગરીબ લોકો માટે શ્રમિક બસેરા નામની યોજના જાહેર કરી છે. આ યોજના અંતર્ગત હવે આવાસ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે મુખ્ય શહેરો જેવા 17 શહેરો છે, જેવા મોટા મેટ્રો શહેર જેમ કે અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે, વડોદરા છે, આવા મિત્રો મોટા શહેરોમાં 17 જગ્યાએ આવાસો ઊભા કરવામાં આવશે, જેમાં 5 રૂપિયામાં રહેવા માટે મકાન મળશે. જ્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ઘણા બધા લોકો મજદૂર હોય છે, શ્રમિકો હોય છે, ગરીબો કે જેમની પાસે રહેવા માટે પણ મકાન હોતા નથી. આવા લોકોને સારી સુવિધાવાળું જેમ કે પાણી છે, રસોડું છે, વીજળી છે, પંખા છે, સ્ટ્રીટ લાઇટ છે, સિક્યુરિટી છે, મેડિકલ છે, આવી સેવાઓ છે એમનો લાભ મળી શકે. એવા માટે હાલ મિત્રો ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બસેરા યોજનાની જાહેરાત કરી છે. તેમાં મકાન માટે 5 રૂપિયા પ્રતિ ભાડાના અંતર્ગત તમે છે મિત્રો ખાસ કરીને રહી શકો છો. તો 5 રૂપિયામાં હવે મકાન છે ભાડે તમને મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ મિત્રો તેમના વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ગુજરાત સરકારના કૃષિ સહકાર વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય અનુસાર હવે યોજનાઓની સહાય જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં જમા કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં કૃષિ અને સહકાર વિભાગ દ્વારા 5 સરકારી યોજનાઓને લઈને એક નવો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારની સહકારથી સમૃદ્ધ પહેલ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આપણે મિત્રો જણાવી દઈએ કે અત્યાર સુધી આ સહાય રાષ્ટ્રીયકૃત બેંકોમાં જમા થતી હતી. હવે આ સહાય જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોમાં જમા થશે, જેનાથી ખેડૂતોને વધુમાં વધુ સગવડતાનો લાભ મળશે. તો મિત્રો ખેડૂતો માટે ખેડૂત લક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ વીજળી બિલ ઓછું આવશે. સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમ કે મિત્રો PGVCL છે, UGVCL છે, DGVCL છે, MGVCL છે, એના જે ગ્રાહકો છે, વીજ ગ્રાહકો, એમના માટે અત્યારે રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મિત્રો સ્માર્ટ મીટર લગાવનારને થશે હવે મોટો ફાયદો. પ્રીપેડ સ્માર્ટ મીટર જેના ઘરે લાગશે એને હવે એનર્જી ચાર્જમાં 2% રાહત મળશે. જો તમારું વીજળી બિલ 5,000 રૂપિયા આવતું હોય તો તમને મહત્તમ 100 રૂપિયા સુધીની રાહત મળશે. ગુજરાતની 4 સરકારી 4 કંપનીઓ એટલે કે મિત્રો જે PGVCL છે, UGVCL છે, MGVCL અને DGVCL, જેના 1.30 કરોડથી પણ વધુ જે વીજ ગ્રાહકોને બપોરના 11 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીમાં વીજળીના થનારા વપરાશના ચાર્જમાં યુનિટ દીઠ 45 પૈસાની રાહત આપવા માટે દરખાસ્ત ગુજરાત વીજ નિયમન પંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. એ અંતર્ગત હવે આવનારા દિવસોમાં સ્માર્ટ વીજ મીટર જે ગ્રાહકો લગાડશે એમને હવે મોટો ફાયદો થશે. વીજળી બિલમાં થોડીક રાહત મળી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક નુકસાનને લઈને મહત્વના સમાચાર. શું મિત્રો જો ખેડૂતોને પાક નુકસાન થાય તો સરકાર ખેડૂતોને કઈ રીતે સહાય કરે છે, કેટલા રૂપિયાની સહાય કરે છે, એમના વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મહત્તમ હેક્ટર દીઠ 25,000 રૂપિયા સહાય મળી શકે છે જો વધુ નુકસાન થયું હોય તો. મિત્રો આપણે જણાવી દઈએ કે જ્યારે ગુજરાત રાજ્યમાં ખેડૂતોને પૂર છે, અતિવૃષ્ટિ છે કે દુષ્કાળ છે એવી કુદરતી આફતોમાં રાહત આપવા માટે વર્ષ 2020ના રોજ ખાસ મિત્રો એક એવી યોજના શરૂ કરવામાં આવી હતી ખેડૂત માટે ખેડૂતલક્ષી યોજના, જેમનું નામ છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના. ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાન અંતર્ગત 33% કે તેથી વધુ જો નુકસાન થયું હોય તો જ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. સાથે મહત્તમ જો મિત્રો 60%થી પણ જો વધુ નુકસાન થયું હોય તો ખેડૂતોને વધુ સહાય મળી શકે છે. જો મિત્રો આપણે વાત કરીએ તો કુદરતી પરિબળો એટલે કે મિત્રો જે વાવાઝોડા આવતા હોય છે, વરસાદ પડતા હોય છે, જ્યારે ખેડૂતોના પાક નુકસાન થતા હોય છે ત્યારે મિત્રો 33%થી વધુ નુકસાન થયું હોય તો 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મળશે. 60% કે તેથી વધારે જો નુકસાન થયું હોય ખેડૂતોના પાકને તો વધુમાં વધુ હેક્ટર દીઠ ખાસ 25,000 રૂપિયાની સહાય છે ખેડૂતોને મળી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો 300 રૂપિયા સુધીનું ખેડૂતોને બોનસ પણ મળશે. હવે એમના વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન વર્ષ 2025 અને 26ના સમયગાળા માટે ટેકાના ભાવે અલગ અલગ પાકોની હાલ મિત્રો ખરીદી કરવામાં આવશે. જેમાં મિત્રો જો વાત કરીએ તો બાજરી માટે રૂપિયા 2625 ક્વિન્ટલ, જુવાર હાઇબ્રિડ અને માલદંડી જેમ કે ક્રમશઃ વાત કરીએ તો 3371 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, 3421 પ્રતિ ક્વિન્ટલ. જ્યારે મિત્રો જો મકાઈની વાત કરીએ તો 2225 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, રાંગી માટે 4290 પ્રતિ ક્વિન્ટલ ભાવ છે નક્કી કરવામાં આવ્યો છે. જેમાં બાજરી છે, જુવાર છે, રાંગી માટેના ટેકાના ભાવ ઉપરાંત 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ખેડૂતોને બોનસ મળશે. લઘુત્તમ ટેકાના ભાવે મિત્રો ખાસ કરીને સરકાર ખેડૂતો પાસેથી જુવાર છે, મકાઈ છે, બાજરીના ખાસ કરીને મિત્રો ખરીદી કરવા માંગતા હોય સરકાર એટલે કે સરકાર ખરીદી કરશે તો ખેડૂતોને 300 રૂપિયા સુધીનું બોનસ મળશે. અને જો ખેડૂતો આ પાકનું વેચાણ કરવા માંગતા હોય તો ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે, નોંધણી કરવાની રહેશે. સમગ્ર રાજ્યમાં સ્થાનિક મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે. મિત્રો હાલ એવા સમાચાર છે કે આજથી 2 વર્ષ પહેલાં જ્યારે મગફળીનું બિયારણ બજારમાં 1000થી 1200 મળતું હતું, જે આજે વર્ષ 2025માં આ મગફળીનું બિયારણ 2200થી લઈને 2400 રૂપિયા પહોંચ્યું છે. તેવી જ રીતે 2 વર્ષ પહેલાં જો 1 એકર જમીન ખેડવાની હોય તો પ્રતિ કલાકે 800 રૂપિયા દેવા પડતા હતા, જેમાં ભાવમાં વધારો થયો છે, 1200 રૂપિયા ભાવ પહોંચ્યો છે. વધુમાં 2 વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરનું વેતન જ્યારે 150 થી 200 હતું, જ્યારે વર્ષ 2025માં આ વેતન 250થી લઈને 350 રૂપિયાની વચ્ચે પહોંચી ગયો છે ભાવ. રાસાયણિક દવા ખાતરોમાં પણ આજથી લઈને 2 વર્ષ પહેલાં તારીખ અંતર્ગત કિંમતોમાં પણ 30% જેટલો વધારો છે થયો છે. આમ મિત્રો વધતી જતી મોંઘવારીને કારણે ખેડૂત મિત્રો છે દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. અને જો વાત રહી તો ગુજરાતના ખેડૂતોના માથે 1 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. અને ગુજરાત આખા દેશમાં સમગ્ર દેશની વાત કરીએ ભારત દેશમાં તો ગુજરાત રાજ્ય 9મા ક્રમે આવે છે, જેમાં અલગ અલગ રાજ્યોના ખેડૂતોનું
તેવું અલગ અલગ છે. જો મિત્રો વાત કરીએ તો ગુજરાતના કુલ 50 લાખ જેટલા ખેડૂત મિત્રો છે. એક ખેડૂત મિત્રોએ કૃષિ લોન લીધી છે અને એક કૃષિ લોન 1 લાખ કરોડ રૂપિયાથી વધુ જ છે. અને સૌથી વધુ જો દેવું છે સમગ્ર ભારત દેશની અંદર તો એવા ખેડૂત મિત્રો રહ્યા રાજસ્થાનના ખેડૂતો પર સૌથી વધુ દેવું છે. આંકડા સામે આવ્યા ત્યારે 1 કરોડ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે અને આ લોનની રકમ 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુ થાય છે એવા પણ આંકડા સામે આવ્યા છે. તાજેતરમાં નાણાં મંત્રાલયે કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આ તમામ વિગતો જાહેર કરી હતી. આ એક મિત્રો ખાસ કરીને એક માહિતી મળી રહી છે કે ખેડૂતોના દેવા વધી રહ્યા છે. તો શું ખેડૂતોના દેવાના ભારમાંથી મુક્તિ મળવી જોઈએ, ખેડૂતોને રાહત મળવી જોઈએ કે ના મળવી જોઈએ, એટલે કે ખેડૂતોની લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ કરીને દરેક મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો.